ચાલો 17 અક્ષરના છંદ જોયા પછી હવે આપણે અક્ષરમેળ છંદના હજી કેટલાક પ્રકારો છે જેની અંદર બધા પર્ટિક્યુલર છંદો આવશે. શિખરેણી, પૃથ્વી અને મંદાક્રાંતા. એક ચોથા નંબરનો હજી આવે છે હરિણી, પણ એ તમારા અભ્યાસક્રમમાં નથી એટલે આપણે એને નથી લીધો. તમારે 17 અક્ષરના 3 છંદ તમારા અભ્યાસક્રમ પ્રમાણે યાદ રાખવાના છે. આગળ આપણે જોઈએ તો આગળ આવે છે સાદું વિક્રીડિત છંદ. તમને 3 છંદો જે રીતે શીખવાડ્યા છે હવે એ જ પ્રોસેસ આપણે બધાની અંદર કરવાની આવશે. લઘુ ગુરુની તમારે દરેક છંદના અક્ષર તૈયાર કરી દેવાના અને એનું બંધારણ તૈયાર કરી દેવાનું. સાદું વિક્રીડિત છંદ જે છે એ કુલ કેટલા અક્ષરનો છે તો કે 19 અક્ષરનો છે. 12મા અક્ષર અહીંયાથી આવે છે. એનું બંધારણ છે મસ, જસ, તત, ગા. જેટલું તમે બોલશો એટલું તમને યાદ રહેશે. ના તો લખીને યાદ કરો, પણ આ યાદ કરવું જ પડશે. મસ, જસ, તત, ગા. જોઈએ આપણે એનું પણ ગણ સ્વરૂપ તમને આપી દીધેલું છે. કેડી આગળ જાય પાયવડા કેમે કરી ઉપડે. અહીંયા તમે જોશો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19. બરાબર. આ ગણને જ્યારે આપણે છૂટા પાડીએ છીએ બરાબર, ત્રણ ગણના ગણના સ્વરૂપે જોઈએ ત્યારે ટોટલ પૂરેપૂરા 19 અક્ષર થઈ જાય છે. એટલે જ્યારે તમને પંક્તિ આપેલી હોય અને એના અક્ષર ગણશો તો 19 થતા હોય ત્યારે એનું જે બંધારણ જે છે તમે લઘુ ગુરુ સ્વરૂપે ગોઠવવાનો પ્રયત્ન કરશો અને ગોઠવાઈ જશે તો તમારો ફાઇનલ 100% જવાબ કયો બની જશે તો કે સાદુલ વિક્રીડિત છંદ જે છે બની જશે. એની કેટલીક પંક્તિઓ આપણે જોઈએ. પ્રાર્થનામાં આપણે જે ગાઈએ છીએ યા કુંડે તુતુ સાર હાર ધવલા યા શુભ્ર વસ્ત્રામૃતા યા વીણા વરદંડ મંડિત કરા યા શ્વેત પદ્માસના, તો આ પણ જે છે એ સાદુલ વિક્રીડિત છંદની છે. ઉગે છે સુરકી ભરી રવિ ગુરુ હિમંતનો પૂર્વમાં ભૂલ છે નવ સ્વચ્છ સ્વચ્છ દેશતી એકે નદી વાદળી. બરાબર. આ જેટલા પણ ઉદાહરણો તમે જુઓ છો આ બધા ઉદાહરણો કયા છંદના છે તો કે સાદુલ વિક્રીડિત છંદના છે. અને સાદુલ વિક્રીડિત છંદ 19 અક્ષરનો છંદ છે. આગળ આપણે જોઈએ અનુશ્લુપ છંદ. બરાબર. અનુશ્લુપ છંદ જે 16 અક્ષરનો છંદ છે. અહીંયા તમારે થોડું ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું છે. અનુશ્લુપ છંદ કેટલા અક્ષર તો કે 16 અક્ષર. બરાબર. 8 અક્ષરનું એક એવા કુલ કેટલા ચરણ તો કે 4 ચરણ. પહેલા અને ત્રીજા ચરણમાં પાંચમો, છઠ્ઠો અને સાતમો અક્ષર ય ગણ હોય છે, એટલે કે લઘુ ગુરુ અને ગુરુ હોય છે. બીજા અને ચોથા ચરણમાં પાંચમો, છઠ્ઠો અને સાતમો અક્ષર જ ગણ હોય છે, એટલે કે જખાન હોય છે, એટલે કે લઘુ ગુરુ લઘુ હોય છે. આપણે અહીંયા એને સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ. તમને આ એક પંક્તિ આપેલી છે તો અહીંયા જો આ પંક્તિને 4 ભાગમાં વહેંચેલી છે. આ એનું પહેલું ચરણ, આ એનું બીજું ચરણ, આ એનું ત્રીજું ચરણ અને આ જે છે એનું ચોથું ચરણ છે. તો પહેલા અક્ષરમાં 1 2 3 4 5 6 અને 7. 1 2 3 4 5 6 અને 7 શું બને છે તો કે ય માતા બને છે ઉપરના પ્રમાણે. એવી રીતે નીચે પણ જુઓ 1 2 3 4 5 6 અને 7 લઘુ ગુરુ બને છે. એવી રીતે આગળ આપણે જોવા જઈએ તો તમે અહીંયા જોશો તો અહીંયા પણ 1 2 3 4 5 6 અને 7 5 6 અને 7 શું બને છે તો કે લઘુ ગુરુ અહીંયા બને છે. અને આવી રીતે જે છે તમે અનુશ્લુપ છંદને તૈયાર કરી શકો છો. બીજું આપણે આમાં જોવા જઈશું તો અનુશ્લુપ છંદની અંદર 16 અક્ષર હશે. એમાં